જૂનાગઢમાં 77માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહાનગરપાલિકા કક્ષાના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનના સંદેશ સાથે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ કમિશનર અને વન વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આજરોજ 77મો વન મહોત્સવ મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કાર્યક્રમ નિમિત્તે આપણે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ જૂનાગઢ ખાતે એકત્ર થયા છે। ચાલુ સાલ એક પેડ માં કે નામ 3 અંતર્ગત આપણે ટોટલ આખા જિલ્લામાં 1.5 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે। તેમજ અલગ અલગ નર્સરી, આ જિલ્લામાં કુલ 13 નર્સરી આવેલી છે। એમાંથી ખાતાકીય નર્સરીઓમાંથી 18 લાખથી વધારે રોપાનું, તેમજ લાભાર્થીઓ જેમ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, ડીસીપી વગેરે નર્સરીઓમાંથી થઈ અને 10 લાખ રોપાઓ વિતરણ કર્યું છે। જે અંતર્ગત આપણે જૂનાગઢ મહાનગરપાલિકાને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 2 લાખ રોપાઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે, જેથી જૂનાગઢના તમામ વોર્ડમાં એનું અસરકારક વાવેતર થાય અને જૂનાગઢને હરિયાળું બનવા। જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર 77માં વન મહોત્સવની સૌને હૃદયની શુભકામના પાઠવું છું। સાથોસાથ સૌને એક અપીલ પણ કરું છું કે વન મહોત્સવના માધ્યમથી આપણે પણ આપણા વિસ્તારની અંદર, આપણા શહેરની અંદર, આપણા મહોલ્લાની અંદર, આપણા ગામની અંદર, આપણા આંગણાની અંદર આપણે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે અપીલ કરી છે, એક પેડ માં કે નામ, એ અનુસંધાને દરેક લોકો માતાના નામે વૃક્ષો વાવે, પોતાના પરિવારના નામે વૃક્ષો વાવે, જેથી કરીને હરિયાળી ક્રાંતિ આપણે સર્જી શકાય। એ પ્રકારની ઝુંબેશની અંદર આપણે બધાએ પણ જનભાગીદારી સાથે આમાં જોડાવવું જોઈએ, જેથી કરીને હરિયાળી ક્રાંતિ આપણે સર્જી શકવી। એ પ્રકારનું વાતાવરણ જો આપણે નિર્માણ કરશું, કારણ કે આપણે ભૂતકાળ જોયો છે, જ્યારે કોરોનાનો સમય હતો, જ્યારે માણસ ઓક્સિજન માટે ભટકતો હતો, ઓક્સિજન મળતું નહોતું, એ પ્રકારની પરિસ્થિતિમાં વૃક્ષ એક એવું વસ્તુ છે કે વૃક્ષ એક એવું જતન આપણે કરીએ, વૃક્ષના કારણે આપણે અનેક હજારો લોકોને વૃક્ષ પોતે ઓક્સિજન આપે છે, તદ્દન ફ્રીમાં ઓક્સિજન મળતું હોય, ત્યારે આપણે પણ આપણા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું, એવી આ તકે સૌને અપીલ કરું છું, સૌને વિનંતી।